હા એટલે એમાં મારા સિસ્ટરની જે આપણે વાતચીત કરી ને હા એટલે એમાં અમારા પંડ્યા સમાજમાં 2-4 વાતો આવી ગઈ છે એના માટે, બરાબર. હા હવે એમાંથી 2-4-5 વાતો અમે બતાવી છે. જો સેટિંગ થઈ જાય તો થઈ જશે એમ, બરાબર. હા એટલે અમારા રીતિ રિવાજમાં કર્યું અમે, બરાબર. હા એટલે મેં કીધું બાપુને ફોન કરું, કેમ કે બીજી કાસ્ટમાં કરવું નથી એમ. એવું છે. હા એટલે બીજી બધી વાતો તો એ બતાવી, સરસ બતાવી બધી. સારી વાતો હતી બધી. પણ હું શું કહું છું, હવે તમારે રૂબરૂ મુલાકાત કરવા માટે મારે અમદાવાદ આવવું પડે? હા, અમદાવાદ આવવું પડે ને. અમદાવાદ કઈ જગ્યાએ આવવું પડે? અમદાવાદ આપણે સરખેજ. સરખેજ તમારે ઓફિસ આપણે તમારે સરખેજ ઘેર આવવું પડે? ઘરે આવવું પડે હે ને? બરાબર. એટલે મારે શું છે કે પેલામાં જો એટલે રૂબરૂ મુલાકાત થઈ જાય તો પેલા જોડાઈ જાવ ને તમારામાં. તો કોઈ સગા હોય, બીજું ત્રીજું હોય તો તમને કહું ને એ રીતનું આપણે ચાલે એમ. હા તો પછી રૂબરૂ મુલાકાત માટે આપણે મળી લઈશું એવું હશે તો અમદાવાદ ગમે તે જગ્યાએ. હા તે કઈ વાંધો નહીં. બરાબર. હવે તમે તો જોડાયેલા છો ને એમાં ગુજરાતી મેરેજ બ્યુરો ને એ બધું. હા તો એમાં જોડાવા માટે, બરાબર. હા તો રૂબરૂ મુલાકાત કરવા માટે ટાઈમ લઈને આવું તમને ફોન કરીશ હું. હા તે કઈ વાંધો નહીં, કામ લઈને આવજો. તમારા 2 નંબર મારા જોડે છે સાહેબ, બરાબર બાપુ. સારું. અને કોઈ સારી પંડ્યા સમાજની કોઈ જે કોઈ વાતો હોય તો મને કહેજો. અરે પંડ્યા સમાજના તો નહીં, પણ પટેલ સમાજ મેં તમને વાત કરી હતી. માણસ બહુ સારા છે ને બહુ સારા વ્યક્તિ. મેં તમને વાત નથી. ના મને નહીં પડવું, મારે પટેલ સમાજમાં નહીં કરવું મને તો. માણસ સારા હોય પટેલ શું. હા પટેલ બરાબર છે, વાતો સારી. પટેલ કીધું એટલે પાટીદાર એટલે પૈસાદાર ને બધી વાતે હોશિયાર, બરાબર. કોઈ અમદાવાદ સમાજ ખરું ને થોડું. સમાજની વસ્તીમાં બીજું ત્રીજું આ છે તે પેલું સમાજનું થોડું જાળવવું પડે. એટલા માટે સમાજમાં કરું તો સારું રહે. એટલા માટે મેં કીધું બાપુને વાત કરું કે પાછું ફોટા લાઈ કરી અને બરાબર વાતો બતાય કરો પાછા. એટલે 4-5 વાતો આવી ગઈ, બરાબર. વધી જશે. અને તમે જે ફોટા મોકલાયા ને 2-4 ફોટા મેં જોયા એટલે સારું છે. મેં કીધું ડાયરેક્ટ બાપુને વાત કરજો, બરોબર છે. ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરવા આવા તો નકો ઉપર. હા તે કઈ વાંધો નહીં. સારું સારા હાજરી આવો તો હું પછી લઈને તમારા જોડે આવું એમ. હા તે સારા માણસો હોય ને કોઈ હોય તો ત્યાં પણ તમારા સમાજમાં હોય તો થઈ જાય તો સારું કે ને એમ. હા એટલે એને તમારી રૂબરૂ મુલાકાત કરવાની ને એમ. હા મારું કહેવાનું એ તે તમારા સમાજમાં થતું હોય તો મને પૂછવાની શું જરૂર છે સાહેબ? ના કશું આ તો વાત કરી તમને તો ઇતિહાસ ફોન આવ્યા હતા એટલા માટે વાત કરી. હા એટલા માટે તે સારા કોઈ વ્યક્તિ હોય સામે વાળા હોય તો પૂછવાની જરૂર નથી પડતી. તમારા સમાજમાં જો થતું હોય તો પછી આપણે શું મુલાકાત કરવાની, તમારા સમાજને સમજવાનું છે. હા બરાબર બાપુ, વાત બરાબર છે ને. બરાબર. હા મારું કહેવાનું એવું છે. આ તો બીજા સમાજમાં કોઈ કરવું હોય તો હું કહી શકું તમને. હા તો વાંધો નહીં, તો બીજા સમાજમાં કરવું હોય છે બરાબર તો તમને રિંગ કરીશ હું, બરાબર. હા તે કઈ વાંધો, એ સારું છે. આપણે ત્યાં રૂબરૂ મુલાકાત કરી લઈએ કારણ કે એમાં હું જોડાવા માંગુ છું એટલા માટે. હા હો ને એ સારું. એ સારું ભલે બાપુ.